સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારોથી કરીએ શરૂઆત। ગીર સોમનાથમાં કુદરતે કેવી તારાજી સર્જી છે, જુઓ આકાશી નજારો। આકાશી આફતના આકાશી દ્રશ્યો ભર ચોમાસાના નથી, પરંતુ ભર શિયાળાના છે। કુદરતે ગીર સોમનાથમાં કેવી તારાજી સર્જી છે, આ દ્રશ્યો જ દર્શાવી રહ્યા છે। જ્યાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર આફતરૂપી પાણી દેખાઈ રહ્યું છે। ગામથી લઈને ખેતર, રોડથી લઈને પાક અને મકાનો બધું જ પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। ગીર સોમનાથ, સુત્રાપાડા, કોડીનાર, ઉનાના ગામડાઓમાં એવો આફતરૂપી વરસાદ વરસ્યો છે કે ખેડૂતોનું કંઈ બચ્યું નથી। ત્રણ દિવસથી આકાશમાંથી વજ્રઘાતરૂપી પાણી વરસતા ખેડૂતો પાસે હવે રડવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી। ખેતરોમાં રહેલું આ પાણી હજુ અઠવાડિયા સુધી ઓસરે તેવા કોઈ એંધાણ નથી। હજુ તો 10 ઇંચ વરસાદ પડવાની આગાહી છે। જો આગાહી સાચી પડી તો આ વિસ્તાર હજુ જળમગ્ન બની જશે। બરબાદીનો બેહિસાબ ખેલ થશે। ગીર સોમનાથમાં વરુણદેવના વજ્રઘાતથી ખેડૂતો પાયમાલ, તો કારતકમાં માધવરાયજી મંદિર થયું જળમગ્ન। ગીર સોમનાથ પંથકના માવઠાએ વારો પાડી દીધો છે। ભર શિયાળે ફરી ચોમાસું અને કારતકમાં અષાઢી માહોલ જામતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। ત્યારે સરસ્વતી નદીમાં ભર શિયાળે પૂર આવતા માધવરાયજી મંદિર જળમગ્ન થયું। નદીમાં ઘોડાપૂર આવતા પહેલીવાર ઓક્ટોબર માસમાં માધવરાયજી મંદિર પાણીમાં ડૂબી ગયું। પાણીનો એવો ધસમસતો પ્રવાહ આવ્યો કે માધવરાય ભગવાનની મૂર્તિ પર 8 થી 10 ફૂટ પાણી ફરી વળ્યું। મંદિર આખું પાણીમાં ડૂબી ગયું। જાણે વરુણદેવ ફરી માધવરાયજી મંદિરનો અભિષેક કરવા આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા। આ તરફ સતત વરસાદના પગલે ગીર સોમનાથના ખેતરો બેટમાં ફેરવાયા। એવો વરસાદ પડ્યો કે કૂવા છલોછલ થઈ ગયા। જેના પાણી તળિયા જતા રહ્યા હતા તે મોટાભાગના ખેતરોમાં કૂવા ઓવરફ્લો થતા હોય તેવા દ્રશ્યો સર્જાયા। તો નદી નાળા વોકળા પણ વહેતા થયા। હર શિયાળે ખેડૂતોના કૂવાઓ પાણીથી ભરાઈ ગયા છે। આ બાજુ ભારે વરસાદના પગલે આજે પણ ગીર સોમનાથ અને કોડીનારના અમુક રસ્તાઓ બંધ છે। નદીઓના પાણી પુલ પરથી વહેતા વાહન વ્યવહાર માટે રૂટને બંધ કરવાની ફરજ પડી। ત્યારે કોડીનારથી અરણેજ જતો રસ્તો થયો બંધ। ફાસરિયા ગામ નજીક ખેતરોમાંથી પાણી રોડ ઉપર આવી જતા રસ્તો બંધ કરાયો, જેથી લોકોને લાંબો ચક્રાવો ખાવો પડી રહ્યો છે। ખેતરો અને રસ્તાઓ જ નહીં, ગામની સોસાયટીઓમાં પણ પાણી ઓસર્યા નથી। કોડીનારના અરણેજ ગામની સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે। શિયાળામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિકોનું કહેવું છે કે શિયાળામાં ક્યારેય આવો વરસાદ જોયો નથી। લોકોના ઘરની બહાર પાણી ભરાતા સ્થાનિકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। મંગળવારે પણ માવઠાએ દસ્તક દેતા અનેક શહેરો જળમગ્ન। સતત ત્રીજા દિવસે ગીર સોમનાથ જિલ્લાના નોનસ્ટોપ આફત વરસી હતી। સુત્રાપાડાના પ્રશ્નવડાપ ગામે 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું। ગામની બજારમાં પાણીએ કબજો જમાવ્યો છે। રોડ પર 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયું છે, તો નીચાણવાળા ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। ગામમાં સુથાર વંડીની બાજુના વિસ્તારમાં 30 જેટલા રહેણાંક મકાનમાં પાણી ઘૂસી જતા લોકોએ આખી રાત પાણી વચ્ચે પસાર કરવી પડી। તો અમરેલીના રાજુલાના ચાંચ બંદર ગામના રોડ પાણીમાં ડૂબી ગયો। ત્યારે પુલ પરથી ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી એક બાઇક ચાલક પસાર થયો, પરંતુ પાણીનો તેજ પ્રવાહમાં બાઇક ચાલકે સંતુલન ગુમાવતા બાઇક તણાયું હતું। ત્યારે સ્થાનિકોએ દોડી આવી ચાલકની શોધખોળ કરી બચાવી લીધો હતો। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો પાવાગઢ ડુંગર પર। પંચમહાલના યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે મેઘરાજાએ ધબધબાટી બોલાવતા પગથિયા પરથી પાણીનો ધોધ વહેતો થયો હતો। પગથિયા ઉપર નદી જાણે 2 કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો ખેડા જિલ્લામાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ ખાબક્યો। માતર, રઢુ, રસિકપુરા, નાયકા, વારસંગ સહિતના ગામડાઓમાં વરસાદ પડતા ખેતરો પાણી થયા। હાઈવે પર વિઝિબિલિટી ઘટી। કચ્છમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। અંજાર, ભચાઉ, સામખિયાળી સહિતના શહેરોમાં સવારથી ધોધમાર વરસાદ પડ્યો। વડોદરામાં વહેલી સવારથી માવઠાએ સ્ટ્રાઇક કરતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા। કારેલીબાગ, રાવપુરા, દાંડિયા બજાર, માંડવી, 4 બજાર, 4 દરવાજા વિસ્તારમાં પણ પાણી થઈ ગયા હતા। રોડ પર પાણીએ કબજો જમાવતા વાહન ચાલકો પરેશાન હતા। કેટલાક વાહન ચાલકોના વાહન પાણીમાં બંધ પડી ગયા, તો વાહનોને ધક્કા મારીને જવાની ફરજ પડી। આ બાજુ વડોદરાના ડભોઈમાં મોડી રાત્રે સતત વરસાદથી ટાવર, કંસારા બજાર, વડોદરી, ભાગોળ, રાધે કોમ્પ્લેક્સ, એસટી ડેપો વિસ્તારમાં પાણી ભરાયા। તો ફરતી કુઈ, વેગા, ટીમ્બી, નડા, પુડા, હંસાપુરા, થુવાવી સહિતના ગામોમાં ભારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો। આ બાજુ નવસારી રેલવે સ્ટેશન પર પાણીનો ધોધ વહ્યો। કમોસમી વરસાદને કારણે નવસારી રેલવે સ્ટેશન પર ધોધ વહેતો થયો, જેથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। નગર ગેટ, જોધપુર ગેટ, સોની બજાર અને રામનાથ સોસાયટી સહિતના માર્ગો પર પાણી ફરી વળ્યા। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો। આ બાજુ રાજકોટ શહેરમાં મોડી રાત્રે વરસાદે ધબધબાટી બોલાવી। વિવિધ વિસ્તારમાં વરસાદથી રાત્રે રોડ પર પાણી ભરાયા। આસપાસના ગામડાઓમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોના જીવ અદ્ધર કર્યા। આ બાજુ ઉત્તર ગુજરાતમાં પણ મંગળવારે માવઠું વરસ્યું। સાબરકાંઠા જિલ્લામાં સવારથી સાર્વત્રિક કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। સૌરાષ્ટ્રમાં વરસાદથી કારતક માસમાં તળાવો ઓવરફ્લો થયા।
ભાવનગર શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે માવઠાએ ધબધબાટી બોલાવી હતી. સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે સ્થાનિક નદીઓ ગાંડીતુર બની છે. ડેમો પણ છલકાયા છે. ત્યારે ભાવનગર શહેરમાં આવેલો ગૌરીશંકર તળાવ ઓવરફ્લો થયો. ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતાં બોર તળાવ છલકાયું. કારતક માસમાં પહેલીવાર તળાવ છલકાયું ત્યારે તળાવના આકાશી દ્રશ્યો નયનરમ્ય લાગી રહ્યા છે. તળાવમાં ભરપૂર પાણીની આવક થતાં શહેરના પીવાના પાણીની સમસ્યા દૂર થઈ. તો અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ફરી છલકાયો. ભારે વરસાદના પગલે ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ધારીના ખોડિયાર ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા. જિલ્લાના સૌથી મોટા ડેમના 2 દરવાજા 0.22 મીટર ખોલી પાણી છોડવામાં આવ્યું. 1200 ક્યુસેક પાણીની આવક થતાં 2 દરવાજા ખોલી દેવાયા. તો અમરેલીના ટીબી ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ઉપરવાસમાં પડેલા કમોસમી વરસાદને કારણે ટીબી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ડેમનો એક દરવાજો 0.30 મીટર સુધી ખોલવામાં આવ્યો છે. હાલ ડેમમાં 556 ક્યુસેક પાણીની આવક થતાં એટલું જ 556 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાતા અમરેલી, પ્રતાપપરા, ફતેપુર સાથે ચાપાથળ સહિતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુરમાં સુખી ડેમમાંથી પાણી છોડાયું. પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટ ખાતે આવેલ સુખી ડેમમાંથી પાણી છોડાયું. ડેમ ભરાતા ડેમનો એક ગેટ ખોલાયો. છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદને લઈ સુખી ડેમ ભરાયો. એક ગેટ ખોલી 522 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડાયું. રાજુલા તાલુકાના ધરેશ્વર ગામની ધાતરવડી નદીમાં 3 સગાભાઈ સહિત 4 યુવાનો ડૂબ્યા છે. યુવાનો નહાવા પડ્યા હતા, જે બાદ ડૂબવા લાગતા ગ્રામજનો મદદ માટે દોડ્યા હતા. મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બોટ દ્વારા શોધખોળ માટે કોસ્ટગાર્ડની ટીમ પણ આવી પહોંચી છે. ધારાસભ્ય હીરા સોલંકી પણ શર્ટ કાઢી રેસ્ક્યુ કરવા પહોંચ્યા હતા અને નદીના પ્રવાહમાં ઉતરી બચાવ કામગીરીમાં જોડાયા છે. બોટાદની ઉતાવળી નદીમાં સફેદ ફીણનું સામ્રાજ્ય છવાયું. ચારે બાજુ સફેદ ફીણના ગોટે ગોટા. હવામાં અને રોડ પર સફેદ ફીણનું સામ્રાજ્ય. જાણે દિલ્હીની યમુના નદી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા બોટાદમાં. સાળંગપુરની ઉતાવળી નદીમાં કેમિકલ માફિયાઓ, પ્રદૂષણ માફિયાઓએ કેમિકલયુક્ત પાણી નદીમાં બેફિકરાઈથી ઠાલવી નદીને ગંદી કરી દીધી છે, જે કારણે નદીમાં સફેદ ફીણનું સામ્રાજ્ય છવાયું છે. શહેરના મધ્યમાંથી પસાર થતી ઉતાવળી નદીમાં ફીણનો એટલો કબજો જોવા મળ્યો કે નદીનું પાણી દેખાતું ન હતું. ચારે બાજુ સફેદ ફીણ છવાયેલું હતું. એટલું જ નહીં, પવનના કારણે ફીણના ગોટે ગોટા હવામાં ઉડીને સાળંગપુરથી લાઠીદળ ગામ તરફ જવાના રોડ પર આવી ગયા હતા. નારાયણકુંડ નજીક આવેલા ઉતાવળી નદીના ફીણથી વાહન ચાલકોને પરેશાની થઈ હતી. 3 આગાહીકારોએ હજુ 10 ઇંચ કમોસમી વરસાદની આગાહી કરી. માવઠાએ ખેડૂતોને ધોઈ નાખ્યા છે. ક્યાંય ન રહેવા દીધા નથી. ત્યારે ખેડૂતોના હૃદયના પાટિયા બેસી જાય એવી આગાહી 3 આગાહીકારોએ કરી છે. હજુ 10 ઇંચ કમોસમી વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું ત્રાટકશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડતા રહેશે. कल अगर देखते हैं तो ऑरेंज अलर्ट अमरेली भावनगर में है. इसके बाद फिर अमरेली भावनगर गीर सोमनाथ में कोस्टल बेल्ट है, पोरबंदर ऑरेंज अलर्ट है. तो डे 4 पे गीर सोमनाथ और साथ में ये जूनागढ़, साथ में पोरबंदर के लिए ऑरेंज अलर्ट. और जहाँ तक गुजरात की जनता है तो येलो अलर्ट में रखा है हमने. देवन में जो कोस्टल डिस्ट्रिक्ट्स हैं जिसमें बारूद से लेके बारूद, सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर ये हैं. स्टेट में भी इसी एरिया के आसपास हैवी रेन की एक्टिविटी है. તો ખેડૂતો માટે દુકાળમાં અધિક માસ જેવો ઘાટ ઘટાય તેવી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અત્રેયા શેટ્ટીએ. તેમના અનુમાન મુજબ હજુ 2-3 દિવસ મજબૂત રહેશે સિસ્ટમ. વેરાવળથી માત્ર 360 કિલોમીટર દૂર છે ડીપ ડિપ્રેશન. સોમનાથ અને સુરત વચ્ચે ટકરાઈ શકે છે સિસ્ટમ, જેથી ગુરુવારથી ફરી વધી શકે છે વરસાદનું જોર. ગુરુ શુક્ર ખેડૂતો માટે બની શકે છે ઘાતક. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 8 ઇંચ વરસાદ થવાની સંભાવના, તો ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ સંભવ. जैसे ये सिस्टम जो अभी आज सुबह ही मेरे अनुमान के हिसाब से ये डीप डिप्रेशन बन चुका है और अभी ये गुरुवार और शुक्रवार को गुजरात, खास करके जो दक्षिण तटीय सौराष्ट्र के इलाके हैं और दक्षिण गुजरात के इलाके हैं, इन इलाकों में ये डीप डिप्रेशन धीरे धीरे पास आएगा और फिर लगभग शुक्रवार को ये डीप डिप्रेशन सिस्टम की लैंडफॉल की संभावना है. जो लैंडफॉल जहाँ पे होगी वो एग्जैक्ट जगह की अभी कंफर्म नहीं है, लेकिन ऐसा लग रहा है कि कहीं पे गिर सोमनाथ से सूरत के बीच वाली जो दक्षिण गुजरात और उससे से दक्षिण सौराष्ट्र की इलाका है वहाँ पे कहीं हो सकती है. આ તરફ આગાહીકાર રમણીક વામજાએ પણ ખેડૂતોને ચેતવ્યા. વામજાએ આગાહી કરી છે કે 3 થી 5 નવેમ્બરમાં પણ વરસાદ નહીં છોડે પીછો. આખું અઠવાડિયું વરસાદ ભૂક્કા કાઢશે. હજી પણ 5 છત્રા વરસાદ થશે. તારીખ 3/11 થી 5/11માં પણ વરસાદના સંજોગ છે. હવામાનમાં પલટો આવશે.
તારીખ 11/11 થી 13 તારીખે માવઠાથી વરસાદ થશે તેવું મારું પૂર્ણ અનુમાન છે ને ખેડૂત માટે ખાસ સાચવજો. માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોની મંત્રીઓએ લીધી મુલાકાત. માવઠાએ અમરેલી જિલ્લાના ખેડૂતોની પથારી ફેરવી દીધી છે. 9-10 ઇંચ વરસાદને કારણે ખેતરે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોને મગફળી સહિતનો પાક ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર મંત્રીઓ ઉતર્યા છે. રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ સાવરકુંડલાના જાબાડ, રાજુલા, જાફરાબાદ, ખાંભા સહિતના ગામના ખેતરોની મુલાકાત લેવા પહોંચ્યા. અહીં તેમણે ખેતરોની સ્થિતિ જોઈ ખેડૂતો સાથે વાત કરી, સાથે સહાયની પણ ખાતરી આપી. આ તરફ ગીર સોમનાથની સ્થિતિને જાણવા માટે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, ડોક્ટર પ્રદ્યુમન વાજા ગ્રાઉન્ડ પર ઉતર્યા. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા અને કોડીના તાલુકાના અનેક ગામોની મુલાકાત લઈને ખેડૂતોની વેદના સાંભળી નુકસાનીનો તાગ મેળવ્યો. આ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિતના નેતાઓ હાજર રહ્યા. ઝડપથી સર્વેક્ષણ હાથ ધરીને આર્થિક સહાય સાથે ખેડૂતલક્ષી પેકેજ તાત્કાલિક જાહેર કરવાની ખાતરી આપી. સૌરાષ્ટ્રમાં માવઠાએ વિનાશ વેર્યો, ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો. જૂનાગઢ પંથકમાં માવઠું ધમધોકાર વરસી પડતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મોટાભાગના ખેડૂતો ચોમાસુ પાકને ઢાંકીને શિયાળુ પાકના વાવેતરની તૈયારી કરી રહ્યા હતા. કેટલાક ખેતરોમાં મગફળીના પાથરા પડ્યા હતા. ત્યારે જ આકાશમાંથી આફત વરસતા અજાપ ગામના ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. જૂનાગઢ જેવા જ હાલ ભાવનગરના છે, જ્યાંના ખેડૂતોને પણ રડવાનો વારો આવ્યો. રવિ સિઝન માટે કરેલા વાવેતરનું કમોસમી વરસાદમાં ધોવાણ થયું. જગતના તાતને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. મગફળી, કપાસ, ડુંગળી, ઘઉં, ચણા, રાયડો જેવા પાકો વરસાદી પાણીમાં તણાયા. ખેડૂતોને લાખોનો ખર્ચ અને મહેનત પર પાણી ફરી વળ્યું. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકો સડી જવાની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે તાત્કાલિક સર્વે કરી સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. રાજકોટના ખેડૂતોના હાલ પણ બેહાલ છે. પાડ ગામે કમોસમી વરસાદથી ખેતરમાં તૈયાર કરીને રાખે મગફળીના પાથરા પલળી ગયા. જે મગફળીને વેચવાની તૈયારી ચાલી રહી હતી તેના પર જ પાણી ફરી વળતા હવે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સુરત પંથકમાં ડાંગરનો પાક થયો તબાહ, ખેડૂતોએ મુખ્ય માર્ગ પર જાણે સોનું પાથર્યું. આકાશમાંથી કમોસમી કહેર વરસતા દક્ષિણ ગુજરાતમાં ડાંગર સહિતનો પાક ડગમગી ગયો છે. ખેડૂતોએ 4 મહિનાની મહેનત કરી ડાંગરનો પાક તૈયાર કર્યો. ત્યારે જ આકાશમાંથી આફત વરસતા ઓલપાડ સહિતના વિસ્તારમાં ડાંગરનો પાક પલળ્યો. ખેતરમાં તૈયાર કરીને રાખેલો પાક પલળી જતા ખેડૂતોએ બચાવવા માટે દોડધામ કરી. ડાંગરને સુકાવવા માટે હાંસોટ, ઓલપાડ રોડ પર ડાંગરના ઢગલા થયા. જાણે ખેડૂતે રોડ પર સોનું પાથર્યું હોય તેવો નજારો લાગી રહ્યો છે. ઓલપાડ જેવા હાલ સુરતના સરોલી, જહાંગીરપુરા સહિતના છે, જ્યાં પણ માવઠાએ કમઠાણ સર્જતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. જહાંગીરપુરામાં અંદાજે 5-5 હજારથી વધુ હેક્ટરમાં ડાંગરનો પાકનો સોથ વળી ગયો. પેટે પાટા બાંધીને ખેડૂતોએ મહા મહેનતે ડાંગર તૈયાર કરી હતી. તેના પર એક ઝાટકે માવઠું ફરી વળતા અંદાજે 100 કરોડથી વધુ નુકસાન થયું. હવે જે પાક પલળ્યો છે તેને સુકાવવા માટે ખેતર આસપાસના રોડ પર ખેડૂતોએ ઢગલા કર્યા છે. રોડ પર જ્યાં જ્યાં નજર કરો ત્યાં ડાંગરના ઢગલા દેખાઈ રહ્યા છે. માત્ર ડાંગર જ નહીં, શેરડી, કપાસ, શાકભાજી સહિતના પાકમાં નુકસાન થયું છે. વરસાદને કારણે હવે શેરડી કટિંગનું કામ પાછું ઠેલવાઈ શકે છે. તેમજ શેરડીનું નવું રોપણ પણ અટક્યું છે. કપાસના પાકને પણ નુકસાન થયું છે. તો શાકભાજી પકવતા ખેડૂતોને પાકમાં દવા, ખાતર સહિત વધારાનો ખર્ચ કરવાની નોબત આવી શકે છે. ત્યારે હવે મદદની માંગ કરી